લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કલોલ તાલુકા પોલીસ સ્ટેશનની હદમાં આવેલા નારદીપુરા ગામમાં થયેલા ઘરફોડ ચોરીના ગુનાનો ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલી ચોરીમાં ગયેલા સોનાના દાગીના તથા રોકડ રકમ તથા અન્ય મુદ્દામાલ મળીને કુલ ₹19,70,100ના મુદ્દામાલ સાથે કુલ 6 આરોપીઓને પકડી ગુનાનો ભેદ ઉકેલતી ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ 1 તથા કલોલ તાલુકા પોલીસ સ્ટેશનની ટીમ ગાંધીનગર રેન્જના વડા વિરેન્દ્રસિંહ યાદવ અને જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટીના માર્ગદર્શન હેઠળ તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસે સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોને આધારે મદદથી આરોપીઓ સુધી પહોંચી હતી. પોલીસે મમતા ડાભીના પેથાપુર સ્થિર ઘરે દરોડો પાડ્યો હતો. અહીંથી 4 પુરુષો અને 2 મહિલાઓની ધરપકડ કરવામાં આવી હતી. આરોપીઓ પાસેથી રોકડા ₹5.35 લાખ, $48, સોનાની બંગડીઓ, 4 મોબાઈલ ફોન અને 1 CNG ઓટો રિક્ષા જપ્ત કરવામાં આવી હતી. પકડાયેલા આરોપીઓમાં પિયુષ દંતાણી, મમતા ડાભી, શીતલ વાઘેલા, અજય દંતાણી, મેહુલ ઠાકોર અને આફતાબ ખાન પઠાણનો સમાવેશ થાય છે. મમતા ડાભી નારદીપુરાના જયમીન પટેલના ઘરની માહિતી ધરાવતી હતી. તેણે શીતલ સાથે મળીને પિયુષને યોજનામાં સામેલ કર્યો હતો. પિયુષે અન્ય 3 મિત્રોને બોલાવી ટોળકી બનાવી હતી. આ ટોળકી રાત્રિના સમયે રિક્ષામાં જઈને ચોરીને અંજામ આપ્યો હતો. લક્ષ્ય ન્યૂઝ, સંજય નાયક.